નમસ્કાર દર્શક મિત્રો, નવા વિડીયો સાથે આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આપ જોઈ રહ્યા છો IHRTC ન્યૂઝ. હું છું સોલંકી દર્શન. તારીખ 4 નવેમ્બર આમ આદમી પાર્ટી રાપર શહેરના પ્રમુખ ભરતભાઈ ગોહિલ, યુથ વિંગ પ્રમુખ કાંતિભાઈ ગોહિલ, મહિલા પ્રમુખ રમીલાબેન પરમાર અને SC સેલ પ્રમુખ વિજયભાઈ સોલંકી તથા પાર્ટીના કાર્યકર્તાઓ સાથે રાપરના વોર્ડ નંબર 6 ના તકિયાવાસ વિસ્તારની મુલાકાત લીધી. તેમના પ્રશ્નો સાંભળ્યા અને તેમના સમસ્યા દૂર કરવા અને પ્રશ્નોનું નિરાકરણ લાવવા આજરોજ રાપર નગરપાલિકા પ્રમુખ તથા ચીફ ઓફિસર સાહેબ રાપર નગરપાલિકાને રૂબરૂ રજૂઆત કરી અને આ સમસ્યાનું મહિનામાં નિરાકરણ લાવવા સાહેબશ્રીને બાહેધરી આપી છે. અને જો આ સમસ્યાનું સમાધાન ટૂંક સમયમાં નહીં કરવામાં આવે તો આવનારા સમયમાં તમામ તકિયાવાસ વિસ્તારના રહેવાસીઓ સાથે મળીને નગરપાલિકામાં ઉગ્ર રજૂઆત કરવામાં આવશે. રોડ, રસ્તા તથા ગટર લાઈન તથા પાણી પીવાની લાઈન સમસ્યાનું જો ટૂંક સમયમાં અમને નિરાકરણ નહીં આવે તો અમે લોકો બધા મળીને નગરપાલિકામાં જઈ ઉગ્ર રજૂઆત કરવામાં આવશે. બ્યુરો રિપોર્ટ દિનેશકુમાર બાબરિયા ઘેટી સાથે રિપોર્ટર મંજીત વાઘેલા, રાપર, કચ્છ. તમે બધા ભેગા થયા છો એનું મતલબ કઈ સમસ્યા લઈને ભેગા થયા? અમે સમસ્યા એક કે રસ્તા, પાણી, રોડ લાઇટ કાંઈ નથી. અમારી બાયુ દીકરીઓને અમને તકલીફ, છોકરાને નિશાળે મૂકવો હોય તો પણ અમે વિચારી છે કે જે મતદાન વાળા મતદાન લઈને જઈ અને અમારે પૂછતા નથી, પછી મુંબઈ ભાગી જાય છે. ભાઈ અત્યારે જે કારણથી અમે દેવી પૂજક સમાજ, ભેગવાર સમાજ, બધી પણ સમાજ છે અહીંયા 18 વરણ મેન રસ્તો અહીંયાથી કઈ પીરધાર સર્વે બધા વાડિયાવાળાનો વિસ્તારનો માર્ગ છે અને નાના બાળકોને અમારા છોકરા બધા વિકાસવાડીમાં જ ભણે છે સાહેબ ત્યાં, બરોબર. તો અમારે અવારનવાર કોઈ રિક્ષાવાળો અમને મૂકવા ના આવે. ડિલિવરી પ્રસંગ હોય તો અમારી બાયાને હાજી માંદી હોય કોઈ લેવા નથી આવતો. રસ્તાની ના પાડે, રસ્તો ખરાબ, 100 રૂપિયા ભાડું દઈ તો રિક્ષાવાળા ના પાડી દે કે ભાઈ અમે નહીં આવે. પાણી માટે જુઓ તો અમે વલખા નાખી છે. ટ્રેક્ટર વાળા વેચાતું પાણી આપે ત્યારે અમે પાણી પીવા ભેગા થાય. અત્યારે અમે જેથી કરી અત્યારે હું પોતે જ ખેડૂતનો ધંધો જ કરી છે, બધા રોજગારી જ કરી છે, મહેનત મજૂરી કરી છે. હું અત્યારે બીજે વાડી આમ નાવા જાઉં છું સાહેબ. આવું પોઝિશનમાં અમે રાપરમાં જીવી રહ્યા છીએ, તકિયાવાસમાં, પોલીસ કોર્ટના બાજુમાં. આટલી અમારી માંગણી છે. વોટવાળા અમને કે છે બનાવી દી, પણ કોઈ માવજીભાઈ પટેલ ભાટેસરે પણ ધ્યાન નથી દીધી. એમ રજપૂતની બેન બબીબેન પેથા એને પણ ધ્યાન ના દીધી, કારણ અહીંયાનું કામ થઈ ગયું. અમને બધાને પડતા મૂકી દીધા. બધાના ઘરે જાઓ, એકદમ મસ્ત રોડ છે અને અમને કાંઈ ની કાંઈમાં કાઢી નાખ્યા. એટલે અમારું જીવન છે સાહેબ, કારણ કે અમારા બાળકોનું શિક્ષણ સારું થાય, રોડ સારા થાય, બાયુ દીકરીઓને રાતની તકલીફ ના પડે, રોડ લાઇટ હોવી જોઈએ. કોઈ સુવિધા નથી તો અમારે જીવન કેવી રીતના જીવવું? તમારા વિસ્તારમાં વોટિંગ તો આવે છે ને? તમારું અમારા વોટિંગ આવે જ છે. બાવજીભાઈ ભાટેસરા પણ લેવા આવે છે 7 નંબર વોટમાં. હું દેવી પૂજક જીવાભાઈ બોલું છું અને અહીંયા બી આવે. આખા એરિયાનો વોટ લે. અહીંયાથી કરીને પીરધાર સુધી કરી, ઠેઠ અહીંયાથી પીરધાર, અહીંયાથી કરી દેવા ડોકરાની ધાર દેવી પૂજક છે. પણ એના બધાના ઘર અહીંયાથી ઓછામાં ઓછા માણસને આ બાજુ અમારી સંખ્યા તમે જુઓ ને તો 2200 માણસ જેટલાના મકાન પણ છે અને બધાનો મેન રસ્તો છે ગામમાં અવર જવરનો. ભરે ચોમાસે અમારે ઘરમાં બેસી રહેવું પડે. વોટિંગ ટાઈમે તમે આની માંગણી કરી? હા, કરી હતી. માંગણી કરી. એને કીધું કે અમે ચૂંટાશું તો તમને રસ્તો, પાણી, રોડ લાઇટ બધું કરી દઈ, પણ અમારી કોઈ સંભાળ લેતું. એના વોટિંગ ટાઈમ ભાજપ સરકાર આવ્યા પછી ત્યારબાદ કોઈ એકને આવ્યું છે? નથી આવ્યું, પૂછવા જ નથી આવ્યા. માવજીભાઈ ને મેં કીધું કે તમારું રસ્તાની જવાબદારી અમારી. એના કારેલામાં બોલ્યા છે મારી હાજરીમાં, પણ તોય ધ્યાન ન દીધી. અમે ચૂંટાઈને અમે આગળ આવશે એટલે કરી દઈ. બબીને કીધું, ભાઈ રજપૂત પેથાને કીધું કે ભાઈ અમારા તકિયાના વોટ તમે લ્યો, 7 નંબર વોટના, તો કે અમારી જવાબદારી છે, અમે બનાવી આપશું. પણ અમે કેવા ગયા તો કે તારે એકને ક્યાં બધાય હાલે, તને શું નડે? અરે ભાઈ વાત સાચી છે, મને નથી. આવડા બાળકોને સ્કૂલે જાય એનું શું થાય? મારી આવડી નમ્ર વિનંતી છે સરકાર આગળ. હું દેવી પૂજક જીવાભાઈ કહું છું કે સર્વેનું સારું થાય અને આવી. હું કાંતિ ગોહિલ, આમ આદમી પાર્ટી રાપર યુવા પ્રમુખ. આજે રોજ વોટ નંબર 6 ની મુલાકાત કરવા માટે આવ્યો હતો, પણ 6 નંબર વોટની મુલાકાત કરી એના લોકોને બધાને મળ્યો અને અહીંયા કને ભાજપે ખોટા ખાલી વાદા કર્યા છે લોકોને. અને અહીંયા કને જોયું પાણીની સમસ્યા, રોડ રસ્તાની સમસ્યા, લાઇટની સમસ્યાનો હાલ જ નથી. હરેક સમસ્યા ખાલી ખોટા ભાજપ સરકારે વાદા કર્યા આ લોકો કને અને મત લીધા. તમે રોડ રસ્તા જોઈ શકો છો, રોડ રસ્તાની હાલત કેવી છે. ને આ લોકો તમામ વિસ્તારના લોકો, 18 વેણના લોકો અહીંયા ભેગા થયા છે અને અહીંયાની માંગ એક ઈ છે, અમને રોડ રસ્તા રિપેરિંગ કરવામાં આવે, ગટરું ચેમ્બરો જે ખુલ્લી છે એ ચેમ્બરોના પીવા અને અહીંયા કને જે પાણીની જે સમસ્યા છે, પાણીની એ સમસ્યાનો હલ કરવામાં આવે એવી લોકોની માંગ છે. તો તાત્કાલિક ધોરણે મારી સરકાર પાસે વિનંતી ઈ છે કે આ લોકોની માંગ પૂરી કરવામાં આવે.
તો અમને કાંઈ કરી દેતા નથી. નહીં પાણી, નહીં ગાળા, નહીં ઓલું બધું કોઈ વસ્તુ ન કરી દે એટલે કે મને બાટલી ગાગાડી ઘરે આવો. તો ત્યાંથી હજી સુધી પણ તમારો પ્રશ્ન હલ જ નથી થયો. કોઈ સરકાર, કોઈ રાજકારણ, કોઈ માણસો નથી આવ્યા. 2-3 વાર ચેક કરી ગયા તો પણ હજી નથી થયું. ખાલી દેખાવ પૂરતા માપી જાય છે સાહેબ, કામ કરતા નથી. દેખાવ પૂરતા માપી જાય એટલે તમારે સાઈન મપાઈ ગઈ બસ. સત્યાવામાં બીમારીના કેસ થાય આ રસ્તાના લીધે, ગંદકીના લીધે. મકાન વેરો લઈ લે. નગરપાલિકા તરફથી તમને કાંઈ પણ કોઈ જાતની કાંઈ સુવિધા મળતી જ નથી. આવે તો અહીંયા પોલીસ વાળા સીધા બાજુ પાવડર લગાવી ભાગી જાય. અમારે ક્યાં જવું? અમારું કોણ? અત્યારે સટવાય હતા અહીંયાથી અહીંયા ભરે છે, આગળ નથી આવતા. આ ખૂણામાં અમે પડી જાય છોકરા લઈને તો અમારું કોણ? અમારા છોકરાને અમે તો ધંધે લાગી જાય ને. તકિયાવાસ વોર્ડ નંબર 7 તો તમે રોડની પરિસ્થિતિ જોઈ શકો છો, એકદમ ગંભીર હાલતમાં છે અને લગભગ લાંબા ગાળાથી 10-15 વર્ષ આવી નવી પરિસ્થિતિ છે. વરસાદના ટાઈમમાં ફૂલ તકલીફ થાય છે, નથી ગાડી હાલી શકતી, નથી કોઈ જાતનું કાંઈ નથી. બોલો હવે. જો પાણીની સમસ્યા, આ રોડ ખરાબ, ગટર નબળે, લાઈટ નબળે, બજારમાં જવું તો તકલીફ પડે. તમારે અહીંયા રહેવામાં કેટલું ટાઈમ થઈ ગયું છે? ત્યારથી આવી નવી પરિસ્થિતિ છે, હાલ જે પરિસ્થિતિ આવી નવી પરિસ્થિતિ રોડની હજી સુધી કોઈ નિકાલ જ નથી આવ્યો. તો વોટિંગ ટાઈમે જે માણસો આવે છે એ તમને આશ્વાસન આપે છે, તો એનું કાંઈ કામગીરી થઈ જ નથી હજી સુધી.